આમાં મીઠાની સિઝન પૂરી થઈ પછી આપણે રણમાં આવેલ નતા, તો આજે આપણે મિત્રો રણમાં આવ્યા છીએ અને આ છે આપણો પાટો. તો આ આપણો પાટો જો હજી હે ને ખાર વરસાદ થાય ને પછી બધો ખાર ધોઈ જાય સમજ્યા. અને પછી ઓલા પાવઠારીએ દેખાય ને બધું ધોઈ જાય ગારા ખા. પછી આપણે આવતી સાલ બધું નવું કરવાનું, કારણ કે ગામડા બાંધવાના, પાવઠા બાંધવાના, અને પછી આમાં મીઠું બનાવવાનું. જો આ છે તરિયું, તો આ ખાર બધું રહ્યું ને બધું ધોઈ જાય વરસાદ થાય એટલે. તો આ છે આપણે મીઠાનો ખાર, મીઠાના પાણીનો ખાર. અને જો આપણે નાકા પાવઠા નતા ને દેવાય હે, જો ઓલી બાજુ નાકા હે, તો આપણે પાવડો કોદારી લઈ આવી ને નાકા દેવાના હે. અને પવન જેટલો સમજ્યા મિત્રો રણમાં, કારણ કે અત્યારે પવન ઝાઝો હોય. અને આજે આપણે રણમાં આવી ગયા છે આંટો મારવા માટે. એક પાટો આપણે ઓલી બાજુ છે અને એક આ બાજુ સમજ્યા. તો બેને વરસાદ થાય ને બધું કામ ધોઈ જાય. આપણે પાવતી સાલ ફરી વખત કરવાનું, કારણ કે આકાર રહે સમજ્યા, અડધા અડધા પાવઠા રહે. અને પછી આપણે ગારે બધું બાંધવાનું અને ખાર બધું ધોઈ જાય. જો આ દેખાય ને થોડું થોડું આ બધું ખાર છે મીઠાનું. પછી આ હંધું છે ને આપણે ધોઈ જાય. પણ આવતી સાલ નવું બધું કામ કરો સમજાવ. કોઈ ઓલી બાજુ ગામડા છે, કોઈ કુયું છે, કુયું પણ બધી આપણે બુરી નાખી. પછી વરસાદ પછી સિઝન ચાલુ થાય પછી આપણે ઉઘેડવાની સમજ્યા, ગારવાની કોઈ. પછી બધું નવાસર કામ કરવાનું. અત્યારે બધું ધોઈ જાય વરસાદ થાય એટલે. તો અત્યારમાં પણ પવન એટલો હોય. તો બસ આટલું. જય માતાજી મિત્રો.